જય શ્રી કૃષ્ણ મિત્રો, સમાન વધારો અને ઘટાડો જોઈશું. તો મયંકના પગારમાં 25% ઘટાડો થાય અને પછી ત્યારબાદ 25% વધારો થાય તો શું થશે? જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર સમાન વધારો અને ઘટાડો આપ્યો હોય તો ત્યારે શું કરવું? તો ત્યારે એક જ સૂત્ર યાદ રાખવાની જરૂર છે. તો સમાન ટકાનો વધારો ઘટાડો માઇનસ એક્સ નો વર્ગ છેદમાં 100. આ સૂત્ર ખાલી યાદ રાખવાની જરૂર છે, જ્યાં એક્સ બરાબર શું લેવાનું? જે ટકા સમાન આપ્યા હોય એ લઈશું. તો કિંમત મૂકીશું -25 ગુણ્યા -25. 25% આપણે છૂટા પાડી દીધા છેદમાં 100. અહીંયા યાદ રાખીશું 25 ગુણ્યા 25 કરીશું એટલે જવાબ આવશે 625. છેદમાં આવશે 100. હવે 6.25 એકમ દશક 100 એ પોઈન્ટ કાપતા -6.25 આવ્યા, જે દર્શાવે છે કે 6.25% ઘટાડો થયો. પરીક્ષામાં આ પ્રકારના દાખલા ખૂબ જ શોર્ટ ટાઈમમાં સોલ્વ કરવા માટે જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.